સ્વસ્તિક આપણે જે દોરીએ છીએ તેનો શું અર્થ? તો એવું છે ને, ગતિ સૂચક બતાવે છે. 4 ગતિ છે, 4 ગતિ, અને વચ્ચે સેન્ટરમાં મોક્ષ છે. તો 4 ગતિમાંથી છેવટે બધા મોક્ષમાં જવું પડશે. દેવ ગતિ, મનુષ્ય ગતિ, તિર્યંત ગતિ અને અંદર ગતિ. આ 4 ગતિ, અને આ 4 ગતિમાં પુણ્ય પાપના આધારે છે આ ગતિ. અને જો પુણ્ય પાપથી રહિત થયો અને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું તો મોક્ષની ગતિ. તો ક્રેડિટ નહીં, ડેબિટ નહીં. અહીં ક્રેડિટ થાય એટલે દેવ ગતિમાં જાય, એટલે વડોપ્રધાન થાય. અને ડેબિટ હોય તો પેલા મિલમાં નોકરી કરવી પડે, પૂરું ના થાય, આખો દાડો મહેનત કરશે. તો ને આ ક્રેડિટ ડેબિટ આધારે છે આ બધું. અને ક્રેડિટ ડેબિટ ના ઉત્પન્ન ના થયું તો બહુ ગતિમાં થાય.